જો તું બ્રશ કરીને ફટાફટ વાળાય આ તો ચાલ લેવા આવો વિધિ હો બે જણા હો કીધું વિધિ નહીં આવું વાળા હમણાંથી જ નહીં આવતો આવો હડો પાટણ તો પસંદ જજી બધું બાટલા તો આજ બધા એ બાટલા કે ભરેલા પડે નહીં ફ્રીજમાં ઠીક કે નહીં અને પાન કાર્ડ કઢા દઉં પાન કાર્ડ હતા નહીં હું પાટણ જાઉં છું ને તે હું પૂછતી આવું એસબીઆઈમાં કે ભાઈ ખાતું ખોલો પાન કાર્ડ તો અમે જોશે ને ભલે બેંકમાં ના માગતું જોવા નહીં મારે કાલ તું રવિને બે જણા બેસી રહ્યા તો રવિને બે જણા જ્યાં હોત તો તમે પાન કાર્ડ ના કઢાઈ લાવો હું ડોક્યુમેન્ટ લઈ ગયો તો કે ડોક્યુમેન્ટ તમે વોટ્સઅપ કરો એવું થોડું વાત કરે પણ તમે ગરમીથી બીવો છો હું તો મને કોઈની બીક નહીં લાગતી હું તો હાલ એટલો ઊભું જય માતાજી મિત્રો તો જો મારે વિધિબેન વહેલા વહેલા ગવાનું શાક કરવા બેઠો અરે કાલ મોમન ખેતરમાંથી લાવ્યા તે છે ને તારે ગમો ખેતરમાંથી ગવાર આવ્યો છે હું શાક કરવા વિધિબેન બેઠો અને જો આ ખેતરમાં જઈને આવી તો પહેલાં તો કેરીઓ ખાધી બેઠો બેઠો કેરીઓ ખાઈ નાસ્તો કરી અને પાછા આરામ પર હુઈએ જ્યાં થાક લાગ્યો ને કપડાં ધોવાઈ જવી હતી વહેલા વહેલા ખેતરનું કામ બધું પતી ગયું હવે કોઈક લારીવાળા કહો તો ના હોય તો એટલા પૂળા ભરી આવીએ રાખવા હોય તો ના રાખવા હોય તો પછી હવે નહીં જવાનું તો રવા દો ને તાણ હું તો કહું છું શું કહેવું તો મારે રણુજા જવું હતું તે રણુજાનો પ્લાન હમણાં બંધ રાખ્યો બાજરી રાખીએ આસ્તા આસ્તા શું કેવું હે હા એ ભાઈ મારા શું લાવ્યો ભાઈ કેજી આ તમારા ભત્રીજીની જલેબીઓ આવી જલેબી આવી હા ભાઈ વાહ જલેબી આવી મારા ભત્રીજીને જોઈ લો મારો છોકરો પાટણ જોતો ને એને મમ્માને છોડીને જલેબી લાવ્યો મોકલાવી શકે અને સડતો આવ્યો તું કહેતો હતો કે મારે પ્રવાસ જવાનું છે તાર પહેરવાનો છે શું બતાતી પહેરી તું એવું થયું મારા થોડા કપડાની અછત પડી હતી તે વિચાર આવ્યો અરે પહેરી દઉં પાટણ દઉં બીજે બે ત્રણ લઈ લીધા હોત તો સારું હતું નહીં કહેતું છે ના પણ પટી ગયું ના કાલ લાસ્ટ તારીખે દી બે ત્રણ લઈ લીધું હોત તો સારું હતું શર્ટ બહુ મસ્ત મને મેં કીધું તું મને 4-5 જોડી શર્ટ લઈ આલો 4-5 જોડી ટી શર્ટ લઈ આલો પણ ના કઈ તું પહેરતો નહીં ના શર્ટ તો મને પસંદ આવ્યું તું રાજા એ તો મને ખબર કશું ખબર નહીં પડતી અમે કમ્પ્લેટ ચલાવીને લાવ્યો ને તું વભળ કાર દોરી લાવ્યો એમ નહીં ના એની વાત ખોટી નહીં એ જો સર્વિસ કરીને લાવ્યો ને તારે તરત જ એને કીધું તું આટલા મૂકી દે થેલો મૂકી દે ભોય એકમાં હમાતી નથી રે હા રેલવે સ્ટેશનથી 200 રૂપિયા કિલો નાખ્યા હતો મૂર્ખો ભાઈ 180 માં લાયા દટપટ હોય છે હાર વિધિને મોકલજે હા કે બુનીની જલેબી આવી હેડો ખાવા હેડો હું એ દુકાન બંધ કરતી આવું જલેબી ખા દુકાન બંધ કરતી આવું એકલી બાજરી આમ ખાતા નહીં આપણે અને કણમથી આ બાજરી આપણે મોડી ખાઈએ છીએ મજા આવે ખાવાની મીઠી મીઠી લાગે આ તો હજુ લીલી કેર મસ્ત ભાવ સારી ભાવ લીલા દોણો કેર હજુ એટલે ભાવે વાટ્યા પછી ઉકળી જાય દોણો કોણ કોણ આવી રીતના કહણામાંથી બાજરી કાઢી કાઢીને ખાય હો કોમેન્ટ કરજો કેટલા બધા પડ્યા બહુ ખાતા અમે જુઓ અમે 11 વાગે અમે તો આવતા રહેતા બરોબર જો હું હોત ને હે તો એ પોખે હું હેડવા જ ના દત હું તો ચોખ્ખું કહી દત કે આપણે જે વડાવળેનું છે તો જો આવા બાવળના કાતરા આવી
તો અમે નાનપણમાં બહુ આપણે ખાધેલા બાધા પડી પછી સારું છે તમે કને ખાધેલા હો મિત્રો કોમેન્ટ કરજો હો હે ગામડામાં તો જે રહેતા છીએ તો લગભગ ખાધેલા જ હશે સિટીવાળાની કોઈ ખબર નહીં પણ એમ નહીં